મનસુખભાઈ. વાલેકુમ સલામ. એલા ભાઈ તમને બહુ ટ્રાય મારી ભાઈ, બહુ બીજી રહ્યો તમે. હા, કોણ બોલો? સુલતાન બોલો બોડિયાથી. સુલતાનભાઈ બોલો ને. સુલતાનભાઈ તમને બહુ ફોન કર્યા, તમે મીટિંગ કરો છો. હાજી સાહેબ મજી તબિયત સારી નહીં રહ્યું અને મજે ક્રો કરનો એ કઈ ખબર નહીં કોની પર. એવું છે? કાંઈ નહીં, હવે મારે તમારી હારે રહેવાનું છે. ઓલા આંબેડકર બાબા કેમ અબ્દુલ કલામ રહેતા, હા એમ તમારી હારે મારે રહેવું છે. બાપા આપણે બધાને હારે જ રહેવાનું છે. આમાં કોણ મારે? કોઈ નહીં મારે. એવું થોડું છે કે મારે બધા હારે રહેવાનું છે. કેમ કે આપણે મિત્રતા ભાઈચારો વર્તાઈ રહીએ, સારું જીવન જાય, એકાબીજાની મિત્રતા જળવાઈ રહીએ. એમ નહીં, આ તો આપણે એમ એક કે હારે આપણે રહેવું છે સંગઠનમાં. હા તો રહેવાનું, સંગઠનમાં જ રહેવાનું છે ને. આપણે ક્યાં આમાં કોઈને કઈ. એટલે મારો પ્રસ્તાવ એવો હતો મનસુખભાઈ, હા કે આ લોકો બધા એમ કહે છે કે આપણે દલિત થી અભડાય ને આમ ને તેમ ને, એટલે મેં તમને ફોન કર્યો ને ત્યારે હું એક તમારા પ્રસંગમાં ગયો તો. હું રિક્ષા આપું છું તગો, બરોબર? એટલે હું શ્રીમતમાં ગયો તો તમારી નાઈટમાં. એટલે ત્યાં એ છોકરી અમારા ગામની દીકરી હતી, એના હારે મને એમ કીધું અમારા ઘરે ખાશો એમ. એટલે મેં કીધું એટલે કઈ રીતે તમે એમ પૂછ્યું અમારે ત્યાં ખાશો, એ કે તમે અભડાતા હોય એમ. એટલે મેં કીધું પહેલી વાત તો એ કે અભડાવવાનું કઈ રીતે એમ. એટલે એ બાપા છે ને, એ જે તમને કેનાર વ્યક્તિ હોય એને એટલી એની વિવેકમાં ખામી હોય. નકર તમારે સીધું એમ કહી દેવાનું ભાઈ આપણે અહીંયા જમવાનું છે. પછી જાતિવાદી હોય એ એની મેરે તરી જાય. તમારે નદીમાં પાણી આવે ને પછી હુકા લાકડા હોય ને એ ઓવારે સડી જાય. એ વાત સાચી. એટલે એમ જે માનતા હોય એ જમવા બેસી જાય, નો માનતા હોય એ છટા ખાઈ જાય. વાત થાય પૂરી. એટલે આપણે કોઈ પ્રોગ્રામ હોય એની અંદર બેનર બનાવવામાં આવે, એમાં લખે છે કે ભાઈ સર્વ ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે કે અમારે ઘરે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે, એમાં સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવાનું છે. પછી એની અંદર જેટલા જાતિવાદી હોય, જેટલા જ્ઞાતિને ધ્યાનમાં રાખતા એ કઈ આવે નહીં, પણ જેટલા ભાવના પૂછ્યા હોય એ બિચાર આવે. હું તો જો મનસુખભાઈ દલિત હોય કે વાલ્મીકી હોય કે ગમે હોય, હું તો ભાઈ ખાઈ લઉં છું, પીએ લઉં, હું એવું રાખતો નહીં. હું એક વસ્તુ એવું માનું છું કે ધર્મની અંદર જયારે આપણે હોય, બરોબર? એમ નહીં, મારી વાત સાંભળો. તમે છે ને ખાઈ લેજો પણ પીવાનું બંધ રાખજો. નહીં, પીતો નથી. છે કાતો તમે કીધું પી લઉં છું એટલે મેં કીધું ઈ એક બંધ. ખાવા પીવાનું એટલે પાણીનું છે. મેં કીધું ખાઈ લઉં છું ભેગું પી લઉં છું એટલે મેં કીધું પીવાનું એટલે નહીં એમથી આપણે શેઠા છીએ. એટલે મને ડાયરેક્ટ એવું લાગ્યું. આપણે એમથી શેઠા છીએ પીવાથી, જુગાર. પછી આપણે મેં આજ તમારો વિડીયો એક જોયો, આપણે ઓલા કેવા બેન, ઓલા કલાકાર ક્યાં બેન? આપણે ઓલા મામાદેવ, લીમડા વાળા મામાદેવ નું નતો કઈક આપણે પસ્તાવો તમારો વિડીયો? સાયા મકવાણા એનો વિડીયો જોયો હતો. એટલે પછી એ બધા ભુવન બધા આપણે એ સિનાળવામાં એમાં આપણે નથી. હું પોતે રિક્ષા આપું છું મનસુખભાઈ. અને મારા બેન એક કલાકાર છે. મારા બેન છે એ કલાકાર છે, નાની બેન છે. એટલે આપણે ભજની કલાકાર કે ક્યાં? એ બધું જો સંતવાણી, ઓર્કેસ્ટ્રા, દાંડિયા રાસ, લગ્ન ગીત બધું કરે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો એમને આપણે એવું લાગે તો મારો દીકરો કલાકાર છે અને હું પણ કલાકાર છું, પણ હું દેશી કલાકાર છું. મારો છોકરો છે હાઈએસ્ટ કલાકાર છે. તમે તો અલગ જ કલાકાર છો. એ તો મેં તમારું આખું વર્ણન કરું છું તમારું રોજ. કેમ કે હું છે ને હું ઉધરો કલાકાર છું. ગમે ત્યાં થાણ ગારવાની હોય ને એમાં ભજનમાં બિહાડવો પડે. ગમે ત્યાં હાલે અને ગમે એમાં હાલે. સકરીપાનું સમજ્યા? ગઝલ મારે માંડીને કવાલીએ ગાઉં, અલ્લાહની વાતો કરું, રામની વાતો કરું. વાંદરી પાના ઘોડે. એ જ રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું હિરે. તું ધરે મને ખા મેરા મેરા આ મટી જાય 84 ના એ જ ફેરા રે નબીજી રે તું હિરે નબીજી. સરસ્વતી છે એ મનસુખભાઈ, આ સરસ્વતી છે એ કોઈને જાત ભેદી જોઈ ને એ કોઈને નથી આવતી. એ તો પછી સરસ્વતી ઈ છે ને, ઈ સરસ્વતી એટલે આવડા લોકોએ કોઈ દેવી કીધી, કોઈ કીધી. સરસ્વતી એટલે સુંદર બોલવું. હા, સુંદર બોલવું એટલે સરસ. અને સરસ્વતી છે ને એને ઓલી બાઈ ને બેહાડી દીધી.
ઈ બાય ગરમ બે નો બે. આ કુદરતી બક્ષિસ હોય છે. આ બક્ષિસ હોય છે કોઈને. હા, અલૌકિક શક્તિ. તોય ભાઈ અમારામાં એમ કે ભાઈ એના ભજન નો ગવાય ને આમ નો ગવાય ને ન્યા નો ગવાય. ફરીદા મીર છે ને, સાંભળો મેં એ લોકોને એવો જવાબ દીધો મેં કીધું તમારા ઘરમાં બધું હોય ને એટલે તમને બધી વાતો આવડે. પછી ઘરમાં કઈ હોય નહીં ને એકાદું આપણા ઘરમાં સભ્ય એવું નીકળી જાય તો એ તો પ્રેરણા છે. એ કરવું કોઈ ગુના થોડા છે. જો મારે સાંભળો, અમારે કરશન સાગઠિયાની ગઝલ કવાલીએ ગાય. આ કે ક્यों रो रहा है तू मोहम्मद के शहर में, अरे यहाँ तो हर दर्द की दवा है, ए मोहम्मद के शहर में, ए मोहम्मद के શહેર में. વાહ વાહ. એટલે એને પેગંબર ને એવું કીધું કે તું આવીને મારા શહેરમાં રો શું કામ? અહીંયા તો હર દર્દ ની દવા હે મોહમ્મદ કે શહેર में. અહીંયા તો તારા જે દુઃખ હોય એ તો મોહમ્મદ પેગંબર ના શહેરમાં બધી દવા મળે છે સાહેબ. એટલે સાહેબ એના શબ્દનું જે કઈ અર્થઘટન છે એ અમુક સમજતા ન હોય. હમણાં તમે મને કીધું ભાઈ સલામ વાલેકુમ, મેં કીધું વાલેકુમ સલામ. હવે એનો ગુજરાતી અર્થ એવો થાય છે કે અલ્લાહ તમારું સારું કરશે. એટલે સામે કે છે કે અલ્લાહ તમારું સારું કરશે. હવે હિન્દુ ધર્મ સનાતન ધર્મ ની બોલે કે રામ રામ, બોલે કે રામ રામ. આ બે રામે રામ જ બોલે છે. આ લોકો કે તારું સારું થાય, બોલો કે તારું સારું થાય. મુદ્દે એક છે. એટલે એને આ સિકંદર સુમરાનો દાસ હોથી નું ભજન છે આ કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું એ નબીજી. એક હાથીરે માટી કેરા પૂતળા બનાયા, લાલા પૂતળા બનાયા, એમાં રંગ તો લગાયા ઘેરા ઘેરા ઘેરા, એમાં રંગ તો લગાયા ઘેરા, એ ઘેરા રે નબીજી તું હી રે નબીજી. હા એમ છે બાપુ. એટલે બાપા એને કીધું કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું હી નબીજી. બાપુ આ છે ને આ બધી વસ્તુની શબ્દની મારામારી છે. પછી આ લોકોએ ધર્મના વાડા થકી એકાબીજાને વાડા પૂર્યા છે. ભરવાડ છે ને 2-3 ભરવાડ. પછી જે ઓલું પાણીની શોખ હોય ત્યાં બધા ભરવાડું 250-250 300-300 ઘેટા લઈને પાવા જાય. હવે બધેના ઘેટા થઈ જાય ભેગા. એટલે બધેના 250-250 ઘેટા ભેગા થાય, 4 ગોવાળ ભેગા થાય તો 1000 ઘેટા થાય. હવે એને સુદા પાડવા હોય ને તો એને કેવી રીતે સુદા પાડવા? પછી એમાં કોઈને ઠાઠર લાલ ટીબા કર્યા હોય, કોઈને બરડા માથે લીલા ટપકા કર્યા હોય. એટલે ખબર પડી જાય એમ આ ધર્મગુરુ એ ટીલા ટપકામાં વળગાડી દીધા. બધાને ટીલા નોખા નોખા દીધા. સ્વામિનારાયણ નો સાંડલો જુદો, વૈષ્ણવ નું ફાડું જુદું. અને ઈ ટીલા એના માટે કર્યા કે આવડા ઘેટા બકરા એકબીજાને વાડા ન કરી જાય. ધર્મના વાડા કર્યા એટલે આવડા લોકોએ ઘેટા બકરીની ગોળે પૂરી દીધા. કોઈએ સ્વામિનારાયણ માં પૂરી દીધા. ધીમા કડતાલો લઈને છોટ બે સ્વામિનારાયણ નારાયણ નારાયણ. જો હિન્દુમાં કરી ગયા હોય તો કડતાલો લઈને કોઈનું નથી રે, કોઈનું નથી રે દાબો. સાહેબ આ બધા ધર્મ થકી છે. આવો મનસુખભાઈ આ બાજુ અમરેલી જિલ્લા બાજુ આપણે ઓલો નથી કરણ સાથળિયા, એ અમારી નજીકમાં જ રહે. એને શું કામ કરે? એ બસ એ જટા વધારીને ડાન્સ કરે છે વિક્રમ ઠાકોર નો. પણ એ તો નકર એને કઈ પાન બીડી દુકાન છે ને કઈ કેબિન નાખી નાની એવી એ દુકાન છે. એને છોકરો બે છે. નકર આ કેબિન ઘણી વાર પાન બીડી વેચે. ત્યાં મનસુખભાઈ કોઈ ખાવાય નથી જતું પાન બીડી માવો. એવું છે? હું રોજ નીકળું છે ને એની કેન્ટીન મોરથી. હું અમરેલી જાઉં ને અહીંથી મારે બોડીયાથી લીલિયા તાલુકો લાગે. અને આનું ગામ કયું છે કરણ સાથળિયાનું? સલડી. સલડે આહિર બાઈ મુझे याद सजन की आई. ઈ સલડી નહીં છે. આ તો હલડી ગામ છે. અહીંથી મારા ગામથી નીકળો ને એટલે બોડિયા લીલિયા અને ગોઢાવદર ને હલડી. ઓકે. આપણે જે કઈ તમારા બેન જે ગાયક છે એનું નામ શું છે? ફાતમાબેન. એમના ઓલા કે કઈ ઇન્સ્ટામાં ફેસબુકમાં કે આઈડી છે એમની? હા મારી આઈડી છે ને. કઈ શું નામ છે આઈડી નું? એમાં 2 વાર છૂટી જાય એ મનસુખભાઈ.
આ સરસ્વતી છે એ કોઈને જાત ભેદી જોઈ ને એ કોઈને નથી આવતી. એ તો પછી આ છે ને સરસ્વતી ઈ છે ને ઈ સરસ્વતી એટલે આવડા લોકોએ કોઈ દેવી કીધી કોઈ કીધી. સરસ્વતી એટલે સુંદર બોલવું. હા સુંદર બોલવું એટલે સરસ. અને સરસ્વતી છે ને એને ઓલી બાઈ ને બેહાડી દીધી. હા ઈ બાઈ ગરમ બે નો બે. આ કુદરતી બક્ષિસ હોય છે. આ બક્ષિસ હોય છે કોઈને. હા અલૌકિક શક્તિ. તોય ભાઈ અમારામાં એમ કે ભાઈ એના ભજન નો ગવાય ને આમ નો ગવાય ને ન્યા નો ગવાય. ફરીદા મીર છે ને સાંભળો મેં એ લોકોને એવો જવાબ દીધો મેં કીધું તમારા ઘરમાં બધું હોય ને એટલે તમને બધી વાતો આવડે. પછી ઘરમાં કઈ હોય નહીં ને એકાદું આપણા ઘરમાં સભ્ય એવું નીકળી જાય તો એ તો પ્રેરણા છે. એ કરવું કોઈ ગુના થોડા છે. જો મારે સાંભળો અમારે કરશન સાગઠિયાની ગઝલ કવાલીએ ગાય આ કે ક્यों रो रहा है तू मोहम्मद के शहर में अरे यहाँ तो हर दर्द की दवा है ए मोहम्मद के शहर में ए मोहम्मद के शहર में. વાહ વાહ. એટલે એને પેગંબર ને એવું કીધું કે તું આવીને મારા શહેરમાં રો શું કામ. અહીંયા તો હર દર્દ ની દવા હે મોહમ્મદ કે શહેર में. અહીંયા તો તારા જે દુખાવ હોય એ તો મોહમ્મદ પેગંબર ના શહેરમાં બધી દવા મળે છે સાહેબ. એટલે સાહેબ એના શબ્દનું જે કઈ અર્થઘટન છે એ અમુક સમજતા ન હોય. હમણાં તમે મને કીધું ભાઈ સલામ વાલેકુમ, મેં કીધું વાલેકુમ સલામ. હવે એનો ગુજરાતી અર્થ એવો થાય છે કે અલ્લાહ તમારું સારું કરશે. એટલે સામે કે છે કે અલ્લાહ તમારું સારું કરશે. હવે હિન્દુ ધર્મ સનાતન ધર્મ ની બોલે કે રામ રામ, બોલે કે રામ રામ. આ બે રામ રામ જ બોલે છે. આ લોકો કે તારું સારું થાય, બોલો કે તારું સારું થાય. મુદ્દે એક છે. એટલે એને આ સિકંદર સુમરાનો દાસ હોથી નું ભજન છે આ કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું એ નબીજી. એક હાથી માટી કેરા પૂતળા બનાયા લાલા પૂતળા બનાયા એમાં રંગ તો લગાયા ઘેરા 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 એમાં રંગ તો લગાયા ઘેરા એ ઘેરા રે નબીજી તું હી રે નબીજી. હા એમ છે બાપુ. એટલે બાપા એને કીધું કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું એ નબીજી. બાપુ આ છે ને આ બધી વસ્તુની શબ્દની મારામારી છે. પછી આ લોકોએ ધર્મના વાડા થકી એકાબીજાને વાડા પૂર્યા છે. ભરવાડ છે ને 2-3 ભરવાડ. પછી જે ઓલું પાણીની શોખ હોય ત્યાં બધા ભરવાડું 250 300 ઘેટા લઈને પાવા જાય. હવે બધાના ઘેટા થઈ જાય ભેગા. એટલે બધાના 250 ઘેટા ભેગા થાય. 4 ગોવાળ ભેગા થાય તો 1000 ઘેટા થાય. હવે એને સુદા પાડવા હોય તો એને કેવી રીતે સુદા પાડવા? પછી એમાં કોઈને ઠાઠા લાલ ટીબા કર્યા હોય, કોઈને બરડા માથે લીલા ટપકા કર્યા હોય. એટલે ખબર પડી જાય એમ આ ધર્મગુરુ એ ટીલા ટપકામાં વળગાડી દીધા. બધાને ટીલા નોખા નોખા દીધા. સ્વામિનારાયણ નો સાંડલો જુદો, વૈષ્ણવ નું ફાડું જુદું. અને ઈ ટીલા એના માટે કર્યા કે આવડા ઘેટા બકરા એકાબીજાને વાડા ન કરી જાય. ધર્મના વાડા કર્યા એટલે આવડા લોકોએ ઘેટા બકરીની ગોળે પૂરી દીધા. કોઈએ સ્વામિનારાયણ માં પૂરી દીધા. ધીમા કડતાલું લઈને છોટી સ્વામિનારાયણ નારાયણ નારાયણ. જો હિન્દુમાં કરી ગયા હોય તો કડતાલું લઈને કોઈનું નથી રે કોઈનું નથી રે દાબો. બંધુભાઈ સાહેબ આ બધા ધર્મ થકી છે. આવો મનસુખભાઈ આ બાજુ અમરેલી જિલ્લા બાજુ આપણે ઓલો નથી કરણ સાથળિયા, એ અમારી નજીકમાં જ રહે. એને શું કામ કરે? એ બસ એ જટા વધારીને ડાન્સ કરે છે વિક્રમ ઠાકોર નો. પણ એ તો નકર એને કઈ પાનબીડી દુકાન છે ને કઈ કેબિન નાખી નાની એવી એ દુકાન છે. એને છોકરો બે છે. નકર આ કેબિને ઘણી વાર પાનબીડી વેચે. ત્યાં મનસુખભાઈ કોઈ ખાવાય નથી જતું પાન બીડી માવો. એવું છે? હું રોજ નીકળું છે ને એની કેન્ટીન મોરથી. હું અમરેલી જાઉં ને અહીંથી મારે બોડિયાથી લીલિયા તાલુકો લાગે. અને આનું ગામ કયું છે કરણ સાથળિયાનું? સલડી. સલડે આહિર બાઈ મુझे યાદ સજન કી આઈ. ઈ નહીં ઈ સલડી નહીં છે. આ તો હલડી ગામ છે. અહીંથી મારા ગામથી નીકળો ને એટલે બોડિયા લીલિયા અને ગોઢાવદર ને હલડી. ઓકે.
આપણે જે કઈ તમારા બેન જે ગાયક છે એનું નામ શું છે? ફાતમાબેન. ફાતમાબેન. એમના ઓલા કે કઈ ઇન્સ્ટામાં કે ફેસબુકમાં કે આઈડી છે એમની? હા મારી આઈડી છે ને. કઈ શું નામ છે આઈડી નું? એમાં 2 વાર